હેલો મિત્રો, તો આપણે આવી ગયા પાછા મિની બ્લોગ લઈને એક નવી ટ્રીપ સાથે। તો આપણે ગાડી ભરવા માટે રવાના થઈ ગયા હતા ને આપણે જવાનું હતું ભાવનગર। પછી તો આપણે પહોંચી ગયા હતા સણોસરા રાજુભાઈના ગામમાં। પછી તો આપણે રાજુભાઈની ગાડી આગળ પડી હતી હોટલ, એટલે આપણે રાજુભાઈને કરી દીધો ફોન। પછી તો રાજુભાઈ થોડી જ વારમાં રાજુભાઈ પણ આવી ગયા, એટલે આપણે રાજુભાઈને રામ રામ મળી લીધા અને તેમની સાથે હતા પથુભાઈ। તો પથુભાઈ કંઈક કહેવા માંગતા હતા, શું કહેશે ને તમે સાંભળો। બક્કાજી કે બોલે છે ફૂલ બક્કાજી કે બોલ કિશોરભાઈ ને બક્કાજી કે બોલાવવાનું, પણ કિશોરભાઈ મૂકવાના નથી। ફૂલ બક્કાજી કે બોલાવવાનું લખવાનું નથી થતા। ગજબ બેઇજ્જતી હે। તો મિત્રો તમે સાંભળ્યું હશે, પથુભાઈએ કિશોરભાઈને ફૂલ ધમકી મારી દીધી છે। પછી આપણે પથુભાઈને બાય બાય કરીને આપણે રવાના થઈ ગયા ને આપણે નીકળી ગયા ભાવનગર જવા માટે, કારણ કે આપણે લોડિંગ બાકી હતું એટલે આપણે પહોંચી ગયા કંપનીએ પહોંચીને આપણે ગાડી કમ્પ્લીટ ભરાઈ ગઈ હતી અને પછી આપણે માથે નાખવાના હતા મમરા, એટલે આપણે નીકળી ગયા ગોંડલ જવા માટે। તો આપણે આટકોટ પહોંચી ગયા હતા ને આવી ગયા ડીઝલ ભરાવવા માટે। તો અહીંયા આપણે કરાવી લીધી ટાંકી ફૂલ। પછી ત્યાંથી આપણે રવાના થઈ ગયા ને આપણે મારી દીધો ગોંડલ બાજુ ટર્ન। પછી આગળ જતા આપણે વસરાજ હોટલે રાખી દીધી ને રાત્રે સૂઈ ગયા હતા ને સવારમાં જાગીને આવી ગયા ચાનો કોંટો ચડાવવા માટે। ચાનો કોંટો ચડાવીને આપણે પાછા રવાના થઈ ગયા ને પહોંચી ગયા ગોંડલ બાયપાસમાં। ગોંડલ બાયપાસ પાસ કરીને આપણે આવી ગયા કનૈયા મમરા ભરવા માટે। તો પછી આપણો વારો આવે એમ હતો નહીં, આપણો સાંજકના વારો આવે એમ હતો ને બપોરના 12 વાગી ગયા હતા, એટલે આપણે મગાવી લીધું ટિફિન। પછી ખાઈને આપણે અહીંયા આરામ કરવાનો છે ને બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક ફોલો કરતા જજો। મળવી આગળના નેક્સ્ટ બ્લોગમાં।